બીએલઓના મોત અને કામના ભારણના આક્ષેપો વચ્ચે છોટાઉદેપુરમાં મહિલા બીએલઓ નિષ્ઠાપૂર્વક સરની કામગીરી કરતી નજરે પડી। આ બે તસવીર એસઆઈઆરની કામગીરી કરવાની કર્મચારીઓની ઈચ્છાશક્તિ દર્શાવવા માટે પૂરતી છે। એક તરફ રાજ્યભરમાં શિક્ષકોને એસઆઈઆરની કામગીરી આપવામાં આવતા ભારણ લાગી રહ્યું છે। એસઆઈઆરના ટેન્શનથી મોત થતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ છોટાઉદેપુરમાં મહિલા બીએલઓ નિષ્ઠાપૂર્વક એસઆઈઆરની કામગીરી કરતી નજરે પડી રહી છે। બીએલઓ પરના કામના ભારણનો મુદ્દો પણ હાલ ઘણો ચર્ચાઓમાં ચાલી રહ્યો છે। ત્યારે આ બધા જ વિવાદો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બીએલઓએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી। છોટાઉદેપુરના કાચા રસ્તામાંથી લઈને બીએલઓ પોતાની કામગીરી કરી રહ્યા છે। બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને ફરજ બજાવી રહ્યા છે। કાચા રસ્તા પર મોટરસાઇકલની પાછળ બેસી મહિલા બીએલઓ જુસ્સાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે। કુપ્પા મતદાન મથકના મહિલા બીએલઓ સાંકડીબારી ગામે એસઆઈઆરની કામગીરી કરવા પહોંચ્યા। આ કામગીરી માટે મતદારોએ ઝેરોક્સ અને ફોટોકોપી કાઢવા 200 રૂપિયાનો ખર્ચ કરીને નસવાડીના જવું પડે તે માટે બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને જઈ રહ્યા છે। તેમણે પોતાના ભાઈને પણ આ કામમાં પોતાની સાથે જોડ્યા છે। તેઓ પોતાના ભાઈને સાથે લઈને મોટરસાઇકલ પર ઝેરોક્સ મશીન લઈને પહોંચી રહ્યા છે। મોટરસાઇકલ ડુંગર પર ન ચડી શકે એવી જગ્યાએ તેઓ ઝેરોક્સ મશીન માથા પર મૂકીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે। ત્યારે હવે ગ્રામજનોએ બીએલઓની કામગીરી બિરદાવીને તાત્કાલિક નવો રોડ બનાવવાની પણ માંગ કરી દીધી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એસઆઈઆરની કામગીરીનું કર્યું નિરીક્ષણ। દેશભરમાં એસઆઈઆરની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। બીએલઓ શિક્ષકને આ કામગીરી ટોર્ચર રૂપ લાગી રહી છે। 5 દિવસમાં 4 બીએલઓના મોત પણ થયા છે, જેને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના ઓઢવ વિસ્તારની મુલાકાત લીધી। એસઆઈઆર કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કર્યું। જગદીશ વિશ્વકર્મા એસઆઈઆરની કામગીરીમાં જોતરાયા। ઇન્દ્રપુરી અને વિરાટનગર વોર્ડની મુલાકાત કરી, સાથે જ ભાજપના બૂથ એજન્ટ સાથે ચર્ચા કરી। હવે બીએલઓ સાથે ભાજપના 2 કાર્યકર્તા જશે, સ્થાનિકો સાથે ફોર્મ ભરવાની કામગીરી કરશે। બીજી તરફ શિક્ષકોને સોંપાયેલી એસઆઈઆરની કામગીરી અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે બીએલઓ પર અતિશય દબાણ મૂકવામાં આવે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે। નીતિ નિયમો અને કાયદા છે અને એનાથી ઉપરવટ થઈને સરકાર પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે તમારો ઉપયોગ કરતા હોય, તમારા શિક્ષકો પર માનસિક દબાણ લાવતા હોય, ત્રાસ ગુજારતા હોય, તો એવા સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી એમના શિક્ષક સંગઠનની છે। અમે આખી આ દુઃખદ ઘટનાને ખાસ ગંભીર રીતે લઈએ છે। અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓ પર કર્યા પ્રહાર। અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ બાબરા નગરપાલિકા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા। તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે પછી વિરોધીઓએ સહન કરવાની શક્તિ રાખવી પડશે। લોકસભાની ચૂંટણી વખતે સાંસદ ભરત સુતરિયા પર વિરોધીઓએ આક્ષેપ કર્યા કે તેઓ એવા પ્રકારનો આહાર અને સેવન કરે છે અને વ્યસન કરે છે, જેનો જવાબ સાંસદ ભરત સુતરિયાએ આપ્યો। સાંસદે શાયરીના અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો। પછી કાલે કોક એમ કહે કે ભાઈ આ ભરતભાઈ પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો હતો, હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો, હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું। મેં કોઈથી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે તમે મને બેહાડી દીધો। ડિજિટલ અરેસ્ટના કારણે ખેડૂતે આપઘાત કરતા પરિવારને મળવા પહોંચ્યા નેતા। ડિજિટલ અરેસ્ટના કારણે ડભોઈના ખેડૂતે આપઘાત કરી લીધો, જેને લઈને દેશભરમાં ચકચાર મચી ગઈ છે। ખેડૂત પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પરિવારને સાંત્વના પાઠવા મૃતકના ઘરે કાયાવરોહણ ગામ પહોંચ્યા, જ્યાં પરિવારજનોને મળીને દુઃખની ઘડીમાં સાંત્વના આપી, મૃતકને શ્રદ્ધાંજલિ આપી। પરિવારે સાયબર માફિયાઓએ ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો। સાયબર માફિયાઓ હવે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાનું જણાવ્યું। ધારાસભ્યએ લોકોમાં જાગૃતિ આવે અને સાયબર ફ્રોડથી બચે તેવો સંદેશ આપ્યો। મુખ્યમંત્રીના એક ફોનથી જામનગરના એક પરિવારની ચિંતા હળવી થઈ ગઈ। હેલો હેલો, હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે, મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું। ના મેં કોઈ બીજો હોલ મળે તો તમારો એટલે તમારા સમયે તમારે કરજો જ ક્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે। માત્ર 17 સેકન્ડમાં ગુજરાતના સંવેદનશીલ, દયાળુ, માનવીય, મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના પરિવારની ચિંતા દૂર કરી દીધી। કેમ કે 24 નવેમ્બરે શહેરના ટાઉન હોલમાં સીએમનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરે એ જ સ્થળે પરમાર પરિવારની દીકરીના લગ્ન હતા અને સુરક્ષા બંદોબસ્તની લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતામાં પરિવારને જોવા મળી। સંવેદનશીલ સીએમને આ વાતની જાણ થઈ અને તેમને એક પિતાની વેદના સમજીને છેલ્લી ઘડીએ પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું। એટલું જ નહીં, સીએમ એટલે કે કોમન મેનની જેમ પરિવારના સભ્ય સાથે વાત કરી તેમની ચિંતા દૂર કરી। એક પરિવારના માથે આભ જેવી ચિંતા હળવી થતા સભ્યો પણ મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે।
સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ. તમને 2 જ કલાકની અંદર આખો રિવર્ટ મળ્યો કે તમારો પ્રસંગ ત્યાં જ કરજો, બરાબર. અમે ત્યાં જગ્યા ચેન્જ કરી છે અને એના જ પછી અડધી જ કલાકની અંદર અમને મુખ્યમંત્રી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારો પ્રસંગ શાંતિથી ત્યાં ઉજવો, તમારે બીજું કાંઈ જરૂરિયાત હોય તમને કહેજો. ફોન આવ્યો પછી અમને રાહતની સાસ થઈ કે અમે અમારો પ્રસંગ અહીંયા ટાઉન હોલમાં ફરી પાછો શક્ય કરી બનાવો. શિયાળામાં સુસવાટા મારતી ઠંડીમાં ગૃહિણીઓને સિસકારા બોલાવી દેતા શાકભાજીના ભાવ. લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો. રાજ્યમાં શિયાળાની શરૂઆત સામાન્ય રીતે ખેડૂતો અને ગ્રાહકો માટે રાહત લઈને આવતી હોય છે. આ સિઝનમાં લીલા શાકભાજીનું ઉત્પાદન થતું હોવાથી બજારમાં ભાવ સ્થિર રહેતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે. સુસવાટા મારતી ઠંડીની સાથે શાકભાજીના ભાવ પણ સિસકારા બોલાવી દે તેવા છે. શહેરથી લઈ તાલુકા સુધી શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસના રસોડાના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે. વેપારીઓના મતે માવઠાને કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજી સામાન્ય દિવસોમાં 20 થી 30 રૂપિયાનું મળતું હતું, તે હવે 80 થી 100 રૂપિયાની કિંમતે મળે છે. આ આંકડા જુઓ. 1 કિલો શાકભાજીના ભાવ દિવાળી પહેલા જે ભાવ હતો તે હાલ એકદમથી વધી ગયો છે. રોજિંદી શાકભાજીથી લઈને મસાલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. લીંબુ, ટામેટા, કોથમીર, રીંગણ સાથે દૂધી, કારેલા, કાકડીના ભાવમાં પણ દિવાળી કરતાં હાલ ભાવ આસમાને પહોંચ્યા છે. 40 થી 50 રૂપિયા મળતા શાકભાજીના ભાવ સદી વટાવી ચૂક્યા છે અને હવે ગરીબોના ઘરની થાળીમાંથી લીલોતરી શાકભાજી ગાયબ થઈ ગયા છે. જામનગરમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે પશુઓને ચરાવવા છોડી મૂક્યા. જામનગર જિલ્લામાં ડુંગળી વાવતા ખેડૂતોને હરાજીમાં ઓછા ભાવ મળતા હવે ખેતરોમાં જ ડુંગળીનો નાશ કરી રહ્યા છે. જોડિયા તાલુકાના લીંબોડા ગામના ખેડૂતે 10 વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું. મોંઘાદાટ બિયારણ, દવાઓનો છંટકાવ કરી માવજત કર્યા બાદ હવે બજારમાં ખર્ચ કરતા હરાજીમાં માત્ર 50 રૂપિયા જ પ્રતિમણના મળી રહ્યા છે, જેથી ખેડૂતો હવે ખર્ચ કરતા નફો નથી મળી રહ્યો અને આવક ઓછી થતાં ખેતરોમાં ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી નાશ કરી રહ્યા છે, તો ખેતરમાં પશુઓને પણ ચરાવવા માટે છોડી મૂક્યા છે. શિયાળો જામતા દક્ષિણ ગુજરાતમાં પોકની મોસમ શરૂ થઈ. શિયાળાની શરૂઆત થતાં દક્ષિણ ગુજરાતમાં પોક ખાવાની મોસમ શરૂ થઈ ગઈ છે. સુરતથી દમણ સુધીના હાઈવે પર પોકના સ્ટોલ લાગી ગયા છે, ત્યારે બારડોલીમાં પણ પોકના સ્ટોલ ધમધમવા લાગ્યા છે. બારડોલી જેવા વિસ્તારોમાં પોક ખાવાના શોખીનોને તેનો ભાવ ગમે તેટલો હોય તો પણ તેને માણવાનું ચૂકતા નથી. વિદેશમાં રહેતા એનઆરઆઈઓ પણ વતન આવે ત્યારે પોક ખાવાનું ચૂકતા નથી. પોકની માંગ શિયાળામાં ખૂબ જ રહે છે. શોખીનોના મતે ભાવ ગમે તે હોય, પોક ખાવાનો એટલે સમય થઈ ગયો છે. શિયાળો આવી ગયો છે. 800 રૂપિયા કિલો ભાવ છે, તેમ છતાં પોકના શોખીનો ખાવાનું છોડતા નથી. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે પોકના વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. પોકની આવક ઓછી હોવા છતાં માંગ વધુ હોવાથી પોકના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી તરફ વેપારીઓ પણ પોકમાંથી પોકવડા, પોક પેટીસ અને પોક સમોસા જેવા ફરસાણ બનાવીને પોક રસિકોને આનંદ કરાવી રહ્યા છે. આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે પોકની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું. જુવારના પાકને મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. 1 વીઘા